નવસારી કૃષિ યુનિવર્સિટીના નમ કૃષિ વિદ્યાલયના કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત મોજણી અને નિગાહ પદ્ધતિથી રોગ અને જીવાતનું પૂર્વાવલોકન અને તેના સંરક્ષણના પગલાઓની આ એક જે કાર્યક્રમ કરવામાં આવ્યો એની એક સીડી બનાવી દેવામાં આવી રહી છે. આ કાર્યક્રમની અંદર આ વિભાગની વિસ્તારની અંદર આવતા પાકોના આવતા રોગો અને જીવાતોના નિયંત્રણના પગલાં, તેની ઓળખ વગેરેની સમજણ આપવામાં આવી રહી છે. આ યોજના રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને જેના થકી જુદા જુદા પાકોમાં લેવામાં આવેલ અવલોકનોથી તો અગાઉથી શું પગલાં લેવા, એ અંગેની શું સાવચેતીઓ રાખવી અને સંરક્ષણના પગલાં લેવા, આ બધી જ વિગતો સમાવતી આ સીડી જે તૈયાર થઈ રહી છે, જેના થકી ખેડૂત ભાઈઓને જ્યારે પણ પોતાને ઘેર બેઠા પણ આ માહિતી મેળવવી હોય તો પણ મેળવી શકશે. રાજ્ય સરકાર અને ભારત સરકારે જે આ યોજના મંજૂર કરી એ માટે પણ એમનો આભાર માનું છું. ખેડૂત મિત્રો, સરકાર શ્રી દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મોજણી નિગાહ આધારિત પાક રોગ જીવાતનું પૂર્વાનુમાન પદ્ધતિ અંગેની યોજના ચાલે છે. દક્ષિણ ગુજરાતની અંદર જે પાકો છે એની અંદર આપણે ઉત્પાદન વધારવા, ઉત્પાદકતા વધારવી અને એમાં વેલ્યુ એડિશન કરી ઓછા ખર્ચે ખેતી કરવા માટે, પર્યાવરણને નુકસાન ન થાય તે ટાઈપની ખેતી કરવા માટેની આપણે વાત કરતા હોય ત્યારે ઉત્પાદનનો મેઇન જે સિદ્ધાંત છે કે ટેકનોલોજી, જાત અને બિયારણનો ઉપયોગ કરીને ઉત્પાદન વધી શકે અને બીજું કે રોગ અને જીવાતથી જે નુકસાન થાય છે એને બચાવીએ તો પણ આપણે ઉત્પાદન વધારી શકીએ. તુવેરમાં સંકલિત જીવાત નિયંત્રણ. કઠોળ પાકમાં તુવેર એક ખૂબ જ અગત્યનો પાક છે. આ પાકની અંદર લીલી ઈયળ, સિંગ માખી, મિલીબગ તેમજ પાનકથીરીથી સારું એવું નુકસાન થાય છે. આ ઉપરાંત સુકારો અને વંધ્યત્વના રોગો પણ જોવા મળે છે. ખેડૂતો આ જીવાત અને રોગના નિયંત્રણ માટે જંતુનાશક દવાઓ પર આધાર રાખતા હોવાને લીધે પોષણક્ષમ પાક સંરક્ષણ મળી રહેતું નથી. આના નિવારણ માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત મોજણી અને નિગાહ આધારિત પાક જીવાત રોગ પૂર્વાનુમાન પદ્ધતિ હેઠળ દર અઠવાડિયે રોગ અને જીવાતના અવલોકનો લઈ જો કોઈ રોગ કે જીવાતનો ઉપદ્રવ સમ્ય માત્રા કરતાં વધુ જોવા મળે ત્યારે સંકલિત કીટ નિયંત્રણ વ્યવસ્થામાં દર્શાવ્યા મુજબ જુદા જુદા ઉપાયો હાથ ધરવાથી ખેડૂતોને પોષણક્ષમ પાક સંરક્ષણ મળી રહે છે. પરિણામ સ્વરૂપ પર્યાવરણને નુકસાન ઓછું થાય છે. જીવાતના કુદરતી પરજીવી અને પરભક્ષીની વસ્તીમાં પણ વધારો થાય છે અને આ રીતે ખેડૂતોને ખૂબ જ આર્થિક ફાયદો થતો હોવાને લીધે સંકલિત કીટ નિયંત્રણ વ્યવસ્થાનો અભિગમ આપણે ફિલ્મોમાં જે દર્શાવ્યો છે તેનો અમલ કરવો જોઈએ. આપણા રાજ્યમાં ઉગાડવામાં આવતા વિવિધ કઠોળ પાકો પૈકી તુવેર એક બિનપિયત ખેતી પાક તેમજ મિશ્ર પાક તથા આંતરપાક પદ્ધતિમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તુવેરના પાકમાં ઉગાવાથી શરૂ કરીને કાપણી સુધીમાં વિવિધ જીવાતોથી નુકસાન જોવા મળે છે, જેમાં પાનમાંથી રસ ચૂસી નુકસાન કરતી જીવાતો તેમજ ફૂલ, કળી અને શીંગ કોરી નુકસાન કરતી જીવાતો મુખ્ય છે. આવી જીવાતોનું અસરકારક નિયંત્રણ કરવું અતિ આવશ્યક છે. તુવેરનું પીંછિયું ફૂદું. આ જીવાતને તુર પ્લ્યુમ મોથ તરીકે ઓળખવામાં આવે છે. જીવાતના પુખ્ત પતંગિયાની આગળની પાંખો 2 થી 4 અને પાછળની પાંખો 3 ભાગોમાં વહેંચાયેલી હોય છે તથા તેની ધાર પીંછા જેવી હોય છે, જેથી તેને પીંછિયું ફૂદું કહેવામાં આવે છે. ઈંડામાંથી નીકળતી ઈયળ સર્વપ્રથમ શીંગોની સપાટી પર ઘસરકા કરે છે, ત્યારબાદ શીંગોમાં કાણા પાડે છે. આ ઈયળ સંપૂર્ણપણે શીંગમાં દાખલ થતી નથી. ઈયળ શીંગ ઉપર મધ્યમ કદના 1 થી 4ની સંખ્યામાં સીધી રેખામાં ગોળ કાણા પાડે છે અને બધા જ દાણા ખાઈ જાય છે.
તુવેરની શીંગની માખી. આ જીવાતને અંગ્રેજીમાં તુરપોડ ફ્લાય તરીકે ઓળખવામાં આવે છે. માખી કાળી, ચળકતી, ઉપસેલી આંખોવાળી તથા ઘર માખી કરતાં કદમાં નાની અને પાછળનો ભાગ અંડાકાર હોય છે. માદા માખી કૂણી શીંગો ઉપર કાણા પાડી ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળેલી ઈયળ શીંગ અંદર રહીને જ દાણાની અંદર દાખલ થઈ દાણાને કોરી ખાય છે. જીવાતનો ઉપદ્રવ ઓક્ટોબર માસથી પાકની કાપણી સુધી જોવા મળે છે. લીલી ઈયળ. લીલી ઈયળ શરૂઆતમાં લીલા પાન અને છોડની ડૂંખો ખાય છે. ત્યારબાદ ઈયળો કળી, ફૂલ અને શીંગો પણ કોરી ખાય છે. તુવેરમાં લીલી ઈયળનો ઉપદ્રવ સપ્ટેમ્બરથી નવેમ્બર માસમાં વધુમાં વધુ થાય છે, જેના કારણે ઉત્પાદનમાં ઘટ જોવા મળે છે. ફૂલ, કળી અને શીંગો કાપીને નુકસાન કરતી જીવાતોનું સંકલિત નિયંત્રણ. લીલી ઈયળ પૂર્ણ વિકસિત થઈ કોશેટા બનાવી જમીનમાં રહે છે. તેથી પાકની કાપણી બાદ તરત જ જમીનમાં ઊંડી ખેડ કરવાથી કોશેટા બહાર આવે છે, જે સૂર્યતાપ અથવા પક્ષીઓથી નાશ પામે છે. તુવેરની BDN2 જાત તોરણિયા પ્રકારની હોય, શીંગ કોરી ખાનારી જીવાતોનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. સામૂહિક રીતે પ્રકાશ પિંજર એટલે કે લાઇટ ટ્રેપનો ઉપયોગ કરી ફૂદાઓને પ્રકાશ તરફ આકર્ષીને નાશ કરવો. સામૂહિક રીતે ફેરોમોન ટ્રેપ ગોઠવી લીલી ઈયળના નર ફૂદાઓને આકર્ષીને નાશ કરવો. હેક્ટર દીઠ 10,000ના પ્રમાણમાં પરભક્ષી ક્રાઇસોપાના ઈંડા અથવા ઈયળો 2 થી 3 વખત છોડવા. વિષાણુજન્ય દ્રાવણ એટલે કે NPVનો લીલી ઈયળ માટે હેક્ટર દીઠ 450 ઈયળાંક ધરાવતા વિષાણુજન્ય દ્રાવણનો સવારે અથવા સાંજના સમયે છંટકાવ કરવો. ઈયળોના રાસાયણિક નિયંત્રણ માટે છોડમાં 50% ફૂલ અવસ્થાએ રાસાયણિક દવાના 15 દિવસના અંતરે 2 છંટકાવ કરવા. આ માટે દર 10 લીટર પાણીમાં મોનોક્રોટોફોસ 12 મિલીલીટર અથવા ડાયક્લોર વોશ 5 મિલીલીટર અથવા ક્વિનાલફોસ 20 મિલીલીટર કે પછી ફોઝેલોન 20 મિલીલીટર ઉમેરી તેનો છંટકાવ કરવો. ચૂસ્યા જીવાતો. તુવેરના શીંગના ચૂસ્યા. તુરપોડ બગ કે તુરપોડ સકિંગ બગ્સને નામે ઓળખાતા આ ચૂસ્યા ઊંધા ત્રિકોણાકાર અને બદામી કે લીલા રંગના હોય છે. બચ્ચા અને પુખ્ત જીવાત સમૂહમાં રહી તેના 100 જેવા મુખાંગો વડે પાન, કળી ફૂલ, નાજુક થડ અને મુખ્યત્વે શીંગોમાંથી રસ ચૂસી નુકસાન કરે છે. શીંગોને નુકસાન થવાના કારણે શીંગો ચીમડાઈ જાય છે અને તેમાં રહેલા દાણા સંકોચાઈ જાય છે. મોલોમશી. મોલોના બચ્ચા અને પુખ્ત જીવાત તુવેરના પાનની નીચેની સપાટીએ અને છોડના કુમળા ભાગોમાંથી રસ ચૂસે છે, જેના કારણે પાન અને છોડ પીળા પડી ચીમડાઈ જાય છે. લીલા તડતડિયા. લીલા તડતડિયાના બચ્ચા તેમજ પુખ્ત જીવાત પાનની નીચેના ભાગે રહી પાનમાંથી રસ ચૂસે છે, જેના કારણે પાન ઉપર પીળા ધબ્બા જોવા મળે છે.
ત્યારબાદ પાનની નસો તેમજ પાનની કિનારી પીળી પડી જાય છે. ચૂસ્યા જીવાતોનું સંકલિત નિયંત્રણ. જીવાતોના ઉપદ્રવની શરૂઆત જાણવા માટે ખેતરમાં પીળા ચીકણા ડબ્બા કે યલો સ્ટીકી ટ્રેપ ગોઠવવા. મોલોમશીના નિયંત્રણ માટે લેડીબર્ડ બીટલ એટલે કે દાળિયાને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું. પરભક્ષી ક્રાઇસોપાના 10,000 ઈંડા અને ઈયળોને 2 થી 3 વખત ખેતરમાં છોડવા. લીંબોળીનું તેલ 10 લીટર પાણીમાં 50 મિલીલીટર પ્રમાણે ભેળવી ડિટર્જન્ટ પાવડર નાખી છંટકાવ કરવો. ચૂસ્યા જીવાતો ક્ષમ્ય માત્રા વટાવે તો ઇમિડાક્લોપ્રિડ 200 SL 4 મિલીલીટર, મિથાઇલોડિમેટોન 25 cc 10 મિલીલીટર, મોનોક્રોટોફોસ 36 cc 10 મિલીલીટર, ડાયમિથોએટ 3 cc 10 મિલીલીટર. તુવેરના મિલીબગ્સ. બચ્ચા અને માદા કીટક છોડના કુમળા ભાગો જેવા કે ડૂંખ, પાનની નીચેની બાજુ કે કુમળી ડાળી કે થડના ટોચના ભાગ પર ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાયી થઈ રસ ચૂસીને નુકસાન કરે છે. પરિણામ સ્વરૂપ ઉપદ્રવિત છોડના પાન મુરઝાઈ જતાં જોવા મળે છે. આ જીવાતના શરીરમાંથી મધ જેવા ગળા પદાર્થનું જરણ થવાને લીધે ઉપદ્રવિત છોડ ઉપર કીડી મંકોડાની હાજરી પણ જોવા મળે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. વધુ ઉપદ્રવિત છોડને ઉખાડીને ત્યાં આગળ જ સૂકા ઘાસ સાથે સળગાવીને નાશ કરવાથી જીવાતનો ફેલાવો થતો અટકાવી શકાય છે. પાકમાં ઉપદ્રવ વધારે હોય ત્યારે 10 લીટર પાણીમાં કાર્બારીલ 50% વેટેબલ પાવડર 40 ગ્રામ અથવા પ્રોફેનોફોસ 50 સીસીના 10 મિલીલીટર અથવા ક્વિનાલફોસ 20 cc 20 મિલીલીટર કે પછી એસીફેટ 75 SV 20 ગ્રામ અથવા ક્લોરપાયરીફોસ 20 સીસીના 20 મિલીલીટર અથવા થાયોડીકાર્બ 75% વેટેબલ પાવડર 15 ગ્રામ લેખે ભેળવી જરૂરિયાત પ્રમાણે 2 થી 3 છંટકાવ કરવા. દવાવાળા દર 10 લીટર પ્રવાહી મિશ્રણમાં કોઈ પણ ધોવાનો પાવડર 10 ગ્રામ લેખે ઉમેરવો. પાન કથીરી. તુવેરના પાકમાં ઇરિયોફિડ માઇટ ઉપરાંત લાલ કથીરીનો પણ ઉપદ્રવ જોવા મળે છે. પરંતુ ઇરિયોફિડ માઇટથી તુવેરના પાકમાં વંધ્યત્વના રોગનો ફેલાવો થાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ઉપદ્રવિત છોડને ઉખાડીને બાળીને નાશ કરવો. ડાયકોફોલ 18.5% EC 15 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવાથી રોગનો ફેલાવો કરતી કથીરીનું નિયંત્રણ કરી શકાય છે. હવે જાણીએ તુવેરના રોગો અને તેના સંકલિત નિયંત્રણ વ્યવસ્થાપન વિશે. તુવેરનો સુકારો, વિલ્ટ. આ રોગની શરૂઆત સામાન્ય રીતે વરસાદ પૂરો થઈ ગયા પછી એટલે કે સપ્ટેમ્બર માસના બીજા પખવાડિયાથી થાય છે. રોગની શરૂઆતમાં છોડ ધીરે ધીરે પીળો પડે છે અને પાન ચીમળાતા જાય છે અને આખરે છોડ સુકાઈને મરી જાય છે. આવા અસર પામેલા છોડના થડને ચીરીને જોતા મધ્ય ભાગમાં બદામી કે કાળા રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી ઊંચા તાપમાને ફૂગનો નાશ થાય. 2000 કિલો છાણિયું ખાતર પ્રતિ હેક્ટર કે જેમાં ટ્રાઇકોડર્મા હર્ઝિયાનમ ફૂગ વિકસાવેલી હોય તે ચાસમાં આપવું. રોગ પ્રતિકારક જાતો જેવી કે BDN2 અને ICPL 87-119 જેવી મધ્યમ મોડી પાકતી અથવા વહેલી પાકતી જાતો ICPL 87 અને ICPH 8નું વાવેતર કરવું. તંદુરસ્ત બીજની પસંદગી કરવી. કાર્બેન્ડેઝિમ 50% વેટેબલ પાવડર અથવા થાયરમ 75% વેટેબલ પાવડર દવાનો 3 ગ્રામ પ્રતિ 1 કિલોગ્રામ બીજને પટ આપી વાવેતર કરવું. તુવેરનો વંધ્યત્વ, સ્ટરીલિટી મોઝેક. આ રોગ વિષાણુથી થાય છે અને તેનો ફેલાવો ઇરિયાફિડ માઇટ્સ કથીરીથી થાય છે.
રોગિષ્ટ છોડ કદમાં ઠીંગણા રહે છે. અસર પામેલા છોડના પાન નાના, લીલા રંગના અને ગુચ્છામાં જોવા મળે છે. તેમજ આવા છોડમાં ફૂલ કે શીંગો આવતા નથી અને છોડ વાંઝિયા રહે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. આગળના વર્ષના રહી ગયેલા છોડને ખેતરમાંથી અથવા શેઢાપાળા પરથી દૂર કરવા. રોગ પ્રતિકારક જાતો જેવી કે ICPL 157, NP15 તેમજ બહારનું વાવેતર કરવું. શરૂઆતમાં જ રોગગ્રસ્ત છોડનો ઉપાડીને નાશ કરવો. ડાયકોફોલ 18.5% EC 15 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ઉમેરી પાકની 35, 65 અને 95 દિવસની અવસ્થાએ છંટકાવ કરવાથી રોગનો ફેલાવો કરતી કથીરીનું નિયંત્રણ કરી શકાય છે. તુવેરના થડનો સડો, ફાઇટોપ્થોરા બ્લાઇટ. તુવેર પાકમાં ખાસ કરીને જે વર્ષે ભારે વરસાદ હોય ત્યારે પાકની કોઈ પણ અવસ્થાએ તુવેરના થડનો સડો લાગે છે. નાના છોડમાં આ રોગનું પ્રમાણ વધારે હોય તો આવા છોડ થોડા દિવસમાં જ મરી જાય છે. પાન ઝાંખા થઈ સુકાઈ જાય છે તેમજ થડ કાળું પડી કોહવાઈ જાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. રોગમુક્ત હોય તેવું ખેતર જ વાવેતર માટે પસંદ કરવું. જ્યાં પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન હોય ત્યાં તુવેરનો પાક લેવો નહીં. રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. તુવેરના બીજને રીડોમિલ MZ 72% વેટેબલ પાવડર 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ દવાનો પટ આપી વાવેતર કરવું. તો મિત્રો, આ રીતે આપણે પણ તુવેરની જીવાતો અને રોગોને ઓળખીને તેનું અસરકારક સંકલિત નિયંત્રણ કરી શકીએ છીએ અને ખૂબ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ.